આ ગટરનું પાણી જો તમે આના ઊભું નથી રહેવાય એટલી દુર્ગંધ મારે છે. શિહોરની નગરપાલિકા ક્યારે જાગશે એ સમજાતો નથી અને લોકોના આરોગ્ય સાથે ચેડા થાય, ડેન્ગ્યુ, મેલેરિયા. આ રેશનની દુકાન છે અને અહીંયા લોકો રેશન લેવા માટે લાઈનમાં છે. બેન, કાંઈ તકલીફ પડે છે? આ ગટર ચાલુ છે તો તમને આમાં આ લોકો રેશન લઈને ઊભું ક્યાં રહેવું? આ ગટરના પાણીમાં ઘઉં, ચોખા અને રેશનની તમામ વસ્તુ બગડે છે. તો આ તંત્ર ક્યારે જાગશે અને આ નગરપાલિકા ભ્રષ્ટાચાર કરવામાંથી ઊંચી ક્યારે આવશે? એકલો ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર. આ તમે ગટર તમે જો, આ લોકો અહીંયા રેશન લેવા માટે આવ્યા છે. આ તમે જોઈ શકો છો, આ ગટર છે. હવે આમાં ઊભું ક્યાં રહેવું? આમાં લોકોનું અનાજ ખાવા માટે લઈ જાય છે. એ ગટરના પાણીમાં પહેલાં મૂકવું પડે, પછી ઘરે લઈ જાય. તો આ શિહોર નગરપાલિકાને વિનંતી છે કે આ ગટરનું કામ તમે શિહોરમાં ઠેર વિસ્તારમાં ગટરના પાણીના પ્રશ્નો છે. તો તમે આ કરોડો રૂપિયા ગટરમાં નાખો છો અને આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરો છો તો લોકોને સુવિધા તો મળતી નથી. ભાઈ રેશનવાળા ભાઈ, તમારું કાંઈ કહેવાનું છે? તમારી આ લોકો હેરાન થાય છે એમાં આ ગટરનો પ્રશ્ન કેદુનો છે? બેન હાલો, હાલવા દો તો. આ ગટરનો પ્રશ્ન છે અને લોકોનું અનાજ બગડે છે. તો તમે શું કહેવા માંગો છો? આ ગટરમાં નગરપાલિકાને કાંઈ વિનંતી કરશો? લગભગ છેલ્લા 8 મહિનાથી ગટરનો પ્રોબ્લેમ છે. જ્યારે દુકાનનું કામ ચાલુ થાય ત્યારે જ ઉભરાયેલી હોય છે. કર્મચારીઓને કહીએ છીએ, કરી જાય છે, પણ અમારી એવી માગણી છે કે આખી લાઈન નવી ફેરવવી પડે એવી છે. તો આનું કંઈક આખી લાઈન ફેરવી નાખો તો પ્રશ્ન હલ થઈ જાય એવું છે. તમારું શું કહેવાનું છે ભાઈ? ફોન કર્યું તો એમ કહે છે કે લાઈન તૂટી ગઈ છે મારે. લાઈન તો ક્યાંય તૂટી નથી, લાઈનમાંથી કચરો કાઢવાનો છે ભાઈ ખાલી. જેટ બચી ઓલી તૂટી ગઈ, ધોધ તૂટી ગઈ એમ કહે છે. એમાં આમાં આવે જ નહીં, પાઇપ જ નાખેલા આવે, પણ પાઇપ નાના નાખેલા છે, સમજ્યા? એટલે મોટા નાખવાના છે જેથી કરીને આ ગટરનો પ્રશ્ન ઉભરાવાનો. તમારું શું કહેવાનું છે બેનો? આ ગટરના પ્રશ્નથી તમારી કાંઈ રજૂઆત છે કે બરાબર છે આ ગટર ઉભરાઈ? અનાજ બગડે, અમારા છોકરા લઈને મૂકી બગડે અમારું. બધાને દે. વસ્તુ લેવાની સગવડ નહીં, લેના નહીં દેના. આમાં રેશન વાળા બચારો શું કરે? પબ્લિક ઊભું ક્યારે અનાજ લઈને છે એમાં મૂકવું? બધા થોડા આ લોકો રેશન લેવા માટે આવ્યા છે અને આ લોકો ક્યાં બેઠા છે તમે જોઈ શકો છો. આ જો, કારણ કે અહીંયા ઊભું રહેવા જેવી પોઝિશન નથી. આ તમે જોઈ શકો છો, આ ગટરનો પ્રશ્ન. આ તમે જો, આમાં રેશન લેવા આવે એ લોકો ઊભા ક્યાં રહે અને આ કાયમ માટેનો પ્રશ્ન છે.